નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સેવા ચેનલમાં હું જે લીંબડિયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 7 ના પ્રકરણ નંબર 13 ઘન આકારોનું પ્રત્યક્ષીકરણમાં સ્વાધ્યાય 13.2 પહોંચ્યા છીએ। સૌપ્રથમ જોઈએ તો એમાં પહેલો દાખલો છે કે આઇસોમેટ્રિક ડોટ પેપર પર નીચેની દરેક આકૃતિનું આઇસોમેટ્રિક સ્કેચ બનાવો। અહીંયા જે આકૃતિ આપી છે એ આપણે ડોટ પેપર ઉપર શું આકૃતિ બનાવવાની છે। કુલ આવા 4 દાખલા છે। સૌપ્રથમ આપણે પહેલો દાખલો જોઈએ। પહેલો દાખલો જોઈએ તો સૌપ્રથમ અહીંયા જોઈ લઈએ કે કેટલો લાંબો કરવાનો છે। જો આ આકૃતિને આપણે અહીંયા દર્શાવવાની છે તો સૌપ્રથમ અહીંયા ગણી લઈએ। ચાલો જો 1 2 3 4 5 6 7 8 તો સૌપ્રથમ આપણે 8 ચાલો 8 નો કરી નાખીએ। ચાલો 1 2 3 4 5 6 7 અને 8 ચાલો હવે ઉપરની તરફ કેટલા છે આ 1 2 આ 3 તો ઉપરની તરફ 3 જોઈ લઈએ કે ઉપરની તરફ કેટલા છે 3 1 2 અને આ 3 ચાલો હવે આ સામેની આ ક્રોસમાં અહીંયાથી ક્રોસમાંથી કેટલા છે આ 1 અને 2 એટલે અહીંયાથી જોઈ લઈએ ક્રોસમાં 1 અને 2 चलो 1 અને 2 ચાલો એ જ રીતના અહીંયા પણ એ જ રીતના ક્રોસમાં 2 છે તો 2 જોઈ લઈએ 2 ચાલો હવે આડેમાં કેટલા છે પાછા અહીંયા 1 2 3 4 5 6 7 ને 8 તો 8 જોઈ લઈએ આ 1 2 3 4 5 6 7 ને 8 એટલે એની સાથે જોડી દઈએ। ચાલો હવે એ જ રીતના ઊભું એટલે આમ ઊભું કેટલું છે 1 2 અને 3 તો અહીંયા ઊભું 3 લઈ જઈશું આ 1 2 અને 3 ચાલો પછી આને આ સાથે જોડી દઈશું આ રીતના એટલે અહીંયા જોડી દઈશું એને। ચાલો એ જ રીતના હવે શું કરશું ચાલો અહીંયા ઉપરની તરફ 1 2 અને 3 તો આ છે ઉપરની તરફ કેટલું લઈ જઈશું 3 એટલે 1 આ 2 અને આ 3 ચાલો એ જ રીતના અહીંયાથી કેટલું લઈ જવાનું 1 2 અને 3 એટલે અહીંયાથી પણ 3 લઈ જવાનું 1 2 અને 3 એટલે ઉપરથી અહીંયા 3 લઈ જવાનું આ 1 આ 2 અને આ 3 ચાલો હવે પછી આને જોઈન્ટ કરી દઈશું આ લાઈન ને આ લાઈન ક્રોસ ચાલો આ રીતના જોઈન્ટ કરી દીધી। ચાલો હવે એ જ રીતના અહીંયા ઉપરની તરફ આ જોઈન્ટ કરી દઈશું આ લાઈન અને પછી આ લાઈન એટલે અહીંયાથી આ લાઈન આ જોઈન્ટ કરી દઈશું પછી અહીંયાથી એટલે કે અહીંયાથી ક્યાં સુધી અહીંયા સુધી ચાલો અહીંયા સુધી ચાલો આ આપણો આઇસોમેટ્રિક સ્કેચ બની ગયો। ચાલો હવે દાખલા નંબર 2 જોઈએ। દાખલા નંબર 2 માં અહીંયા પણ આ જ રીતના આપેલું છે તો સૌપ્રથમ જોઈએ તો અહીંયા આડું કેટલું છે એ જોઈએ। આડું જોઈ લઈએ અહીંયા 1 2 3 4 5 6 અને 7 તો 7 આપણે જઈએ 1 2 3 4 5 6 અને 7 ચાલો ઉપરની તરફ 1 2 એ જ રીતે અહીંયા પણ ઉપરની તરફ 1 2 ચાલો બંને તરફ ઉપરની તરફ 1 2 લઈ લઈએ અહીંયા 1 2 ચાલો અહીંયા પણ 2 ચાલો હવે અહીંયા ક્રોસમાં 1 એટલે અહીંયા ક્રોસમાં 1 લઈ લઈએ। ચાલો જે પછી ઉપરની તરફ 1 2 ચાલો ઉપરની તરફ આ 1 2 લઈ લઈએ આ 1 અને 2 ચાલો પછી આને અહીંયા જોઈન્ટ કરી દઈએ એટલે અહીંયાથી આ રીતના જોઈન્ટ કરી દઈશું। પછી શું કરશું એ જ રીતના અહીંયા કેટલા જશું આડા 1 2 તો આડા 1 2 લઈ લઈએ આમ આડા 1 અને 2 એ જ રીતના ત્રાંસુ કેટલું જશું અહીંયા ત્રાંસુ જો અહીંયા 1 તો અહીંયાથી ત્રાંસુ એ જશું આ રીતના ત્રાંસુ પછી 2 એટલે 1 અને 2 ચાલો 1 અને 2 આ 1 અને 2 પછી એને જોઈન્ટ કરી દઈશું એટલે આ રીતે અહીંયાથી આ જોઈન્ટ કરી દઈશું। ચાલો હવે શું કરવાનું અહીંયા સુધી બની ગયા ચાલો હવે અહીંયાથી આ ઉપરની તરફ 1 2 તો ઉપરની તરફ 1 2 લઈશું 2 એટલે 1 અને 2 ચાલો પછી હવે અહીંયા જો આડું એટલે 1 અને 2 એટલે 1 અને 2 આડા આવશું એટલે અહીંયા 2 આડા ચાલો 2 આડા એ જ રીતના નીચે અહીંયા તરફ અહીંયા પણ 2 આડા આ 2 આડા ચાલો હવે જે અહીંયા ક્રોસમાં શું કરશું આને જોઈન્ટ કરી દઈશું એટલે અહીંયા ક્રોસમાં આને જોઈન્ટ કરી દઈએ।
ચાલો પછી ઉપરની તરફ એટલે અહીંયાથી આ 1 2 અને 3 તો ઉપરની તરફ 3 જોશું આ 1 આ 2 અને આ 3 ચાલો એ જ રીતે અહીંયા એટલે અહીંયા કેટલા છે 1 2 અને 3 તો અહીંયા ઉપરની તરફ 3 જોશું આ 1 આ 2 અને આ 3 ચાલો હવે અહીંયા ક્રોસમાં જોઈન્ટ કરી દઈશું શું કરશું ક્રોસમાં જોઈન્ટ કરી દઈશું ચાલો 3 સુધી જોઈન્ટ કરી પછી એ જ રીતના અહીંયા એક ક્રોસ જઈશું અહીંયા ક્રોસ પહેલા અહીંયા આડું જોઈન્ટ કરી દઈએ એટલે આડું અહીંયા જોઈન્ટ કરી દઈએ આડું જોઈન્ટ કરી દીધું પછી અહીંયા ક્રોસમાં ચાલો ક્રોસમાં પછી અહીંયા બે જોઈન્ટ કરી દઈએ ચાલો આ રીતે આપણે આકૃતિ બની ચાલો હવે દાખલા નંબર 3 જોઈએ 3 માં કંઈક આ રીતે આપેલું છે જો અહીંયા ચોરસ આપેલું છે એટલે પહેલા સૌપ્રથમ ચોરસ બનાવી નાખીએ તો અહીંયા હું બનાવું છું ચોરસ અહીંયા બનાવી નાખું છું અહીંયા એક ચારે બાજુ એક એટલે આ એક અહીંયા એક અને અહીંયા ચાલો હવે શું કરવાનું છે અહીંયા ક્રોસમાં કેટલું આવવાનું છે 1 અહીંયા પણ ક્રોસમાં 1 અને અહીંયા ક્રોસમાં 2 તો સૌપ્રથમ અહીંયાથી ક્રોસમાં 1 એટલે અહીંયા ક્રોસમાં 1 એ જ રીતે અહીંયા પણ ક્રોસમાં 1 ચાલો અહીંયા ક્રોસમાં 1 અને હવે અહીંયાથી કેટલા લેવાના છે અહીંયા 1 અને 2 તો અહીંયા 2 લઈશું આ 1 અને આ 2 ચાલો પછી અહીંયા ઉપરની તરફ એટલે 1 2 અહીંયા 1 2 અને આમાં 1 2 ને 3 એટલે અહીંયા 1 2 અહીંયા આવે એટલે અહીંયા 2 લેવાના ચાલો અહીંયા 2 એ જ રીતના અહીંયા પણ 2 લઈશું અહીંયા 2 લઈશું ચાલો અહીંયા કેટલા લઈશું હવે 3 એટલે 1 2 અને 3 ચાલો આ રીતના થઈ ગયું હવે શું કરવાનું ક્રોસમાં જોઈન્ટ કરી દઈશું એટલે અહીંયાથી આમ ક્રોસ જોઈન્ટ કરીશું પછી અહીંયાથી આ રીતના ક્રોસ અહીંયાથી ક્રોસ અહીંયા સુધી ચાલો પછી શું કરશું અહીંયા આ રીતના જોઈન્ટ કરી દઈશું આ રીતના અને અહીંયા પણ ઉપર જોઈન્ટ કરી દઈશું ચાલો આ રીતની કંઈક આપણે આકૃતિ બની જાય છે ચાલો હવે દાખલા નંબર 4 દાખલા નંબર 4 માં જુઓ તો સૌપ્રથમ શું કરવાનું છે અહીંયા ચેક કરી લેવાનું ચાલો અહીંયા 1 2 3 4 5 ને 6 તો ઉપરની તરફ કેટલા 6 તો અહીંયા ઉપરની તરફ કેટલા જશું 6 એટલે અહીંયા આ 1 આ 2 આ 3 આ 4 5 ને 6 ચાલો 6 ગયા હવે આડા 1 2 3 4 5 6 તો આડા પણ 6 જશું આ 1 આ 2 આ 3 4 આ 5 અને 6 ચાલો 6 રેડી 1 2 3 4 5 6 રેડી ચાલો હવે ઉપરની તરફ 2 તો અહીંયા ઉપરની તરફ 2 લઈશું ચાલો ઉપરની તરફ 2 પછી આડા કેટલા છે 1 થી તો આડા 1 2 અહીંયા આડા 2 પાછા ઉપરની તરફ 1 2 તો 1 2 ચાલો ઉપરની તરફ 2 ચાલો પછી ફરીવાર શું કરવાનું છે પાછા આડા 1 2 તો આડા અહીંયા 2 લઈશું અહીંયા આડા 2 અને ફરીવાર ઉપરની તરફ 1 2 ચાલો એટલે ફરીવાર અહીંયા ઉપરની તરફ 2 લઈશું ચાલો હવે શું કરી દેવાનું આને જોઈન્ટ કરી દેવાનું એટલે કંઈક આ રીતની આપણે આકૃતિ બની જશે ચાલો હવે શું કરવાનું છે અહીંયા જોઈએ અહીંયાથી 1 2 અને 3 તો 3 ક્રોસ જશું તો 3 ક્રોસ જશું એટલે અહીંયાથી આ 1 આ 2 અને આ 3 ક્રોસ ચાલો એ જ રીતના હવે અહીંયા 1 2 અને 3 અહીંયા પણ 3 ક્રોસ આખમાંથી ચાલો આ 1 આ 2 અને આ 3 ચાલો એ જ રીતના હવે અહીંયાથી શું કરવાનું 1 2 અને 3 અહીંયાથી પણ 3 ક્રોસ 1 2 અને 3 અહીંયા પણ 1 2 અને 3 1 2 અને 3 અને અહીંયા પણ 1 2 અને 3 એટલે બધી બાજુ કેટલા ડોટ ખસવાના છે 3 તો ચાલો 3 7 3 ડોટ ખસી આ 2 અને આ 3 ચાલો અહીંયા પણ આ 1 2 અને આ 3 ચાલો અહીંયાથી આ 1 આ 2 અને આ 3 ચાલો અહીંયાથી 3 આ 1 આ 2 અને આ 3 ચાલો એ જ રીતના અહીંયાથી આ 1 આ 2 અને આ 3 ચાલો એ રીતના થઈ ગયું હવે શું કરવાનું છે હવે અહીંયા પહોંચી ગયા આ બધી હવે અહીંયા ઉપરની તરફ કેટલા ખસવાના છે 1 2 એટલે ઉપરની તરફ 2 લાઈન દોરશું આ 1 અને 2 ચાલો એ જ રીતના હવે આડા અહીંયા જોઈન્ટ કરી દેવાનું આડું ચાલો અહીંયા આડું જોઈન્ટ થઈ ગયું પછી ઉપરની તરફ અહીંયા ઉપરની તરફ ચાલો અહીંયા ઉપરની તરફ એટલે આ રીતના ચાલો ફરીવાર આડું પછી અહીંયા આડું અને અહીંયા પાછું ઉપર અહીંયા પાછું ઉપરની સાઈડ અને અહીંયા ફરીવાર શું કરી દેવામાં આડું જોઈન્ટ કરી દેવાનું એટલે આડું આ રીતના જોઈન્ટ કરી નાખવાનું
આવા લંબઘનની ત્રણ જુદી જુદી આઇસોમેટ્રિક આકૃતિ બનાવો. એમાં પહેલું કીધું છે લંબાઈ 5 સેમી, પહોળાઈ 3 સેમી અને ઊંચાઈ 2 સેમી. તો આવા ત્રણ દાખલા આપણે કરવાના છે, ત્રણ આકૃતિ બનાવવાની છે આઇસોમેટ્રિક. તો શું કરશું, અહીંયા માપ અલગ અલગ લઈ લઈશું. અહીંયા લંબાઈ કેટલી 5 સેમી છે, તો આપણે બીજો દાખલો કરશું તેમાં શું લઈ લઈશું, ઊંચાઈ 5 સેમી લઈ લઈશું. તો સૌપ્રથમ અહીંયા લંબાઈ 5 સેમી છે, તો હું અહીંયા લંબાઈ 5 સેમી કરી નાખું છું. તો લંબાઈ 5 સેમી કરી નાખીશ. અહીંયાથી આ 1 આ 2 3 4 અને 5. ચાલો હવે પહોળાઈ કેટલા સેમી છે, 3 સેમી. તો પહોળાઈ 3 સેમી લઈ લો. અને 1 આ 2 અને 3. અને ઊંચાઈ કેટલી છે, 2 સેમી. તો ઊંચાઈ 2 સેમી લઈ લો. ચાલો ઊંચાઈ 2 સેમી. એ જ રીતના અહીંયા શું કરશું, ફરીવાર અહીંયા પહોળાઈ કેટલી લઈ લઈશું, પહોળાઈ 3 સેમી. તો 1 2 અને 3. એ જ રીતના ઊંચાઈ 2 સેમી. એટલે 1 અને 2. ચાલો આને જોઈન્ટ કરી દઈશું. ચાલો હવે ફરીવાર પછી એક ભાગ કમ્પ્લીટ થયો. હવે 3 સેમી પાછી પહોળાઈ, એટલે 3 સેમી પહોળાઈ. એટલે 1 2 અને 3. એ જ રીતના અહીંયા 3 સેમી પહોળાઈ, 1 2 અને 3. હવે 2 સેમી. હવે શું કરવાનું, ઊંચાઈ કેટલા સેમી છે, 2 સેમી. એટલે 2 સેમી ઊંચાઈ, 1 અને 2. એ જ રીતના અહીંયા પણ ઊંચાઈ કેટલા સેમી, 2. એટલે 1 અને 2. ચાલો હવે લંબાઈને જોઈન્ટ કરી દઈશું. અહીંયા જોઈન્ટ કરી દઈશું અને પછી અહીંયાથી જોઈન્ટ કરી દઈશું. ચાલો દાખલા નંબર 2 જોઈએ. તો પહોળાઈ 5 સેમી, લંબાઈ 3 સેમી અને ઊંચાઈ 2 સેમી. આગલા દાખલામાં આપણે શું કર્યું હતું, એની લંબાઈ 5 સેમી રાખી હતી. હવે શું કર્યું નાખ્યું, આપણે માપ ફેરવી નાખ્યા. તો સૌપ્રથમ હવે પહોળાઈ કેટલી લઈ લીધી છે, 5 સેમી. તો આપણે સૌપ્રથમ 5 સેમી પહોળાઈ લઈ લીધી છે. એટલે શું કરશું, 5 સેમી ઊભો તરફ, એટલે ઊભી તરફ 5 સેમી લઈ લઈશું. તો અહીંયાથી લઈએ કે 1 આ 2 આ 3 4 અને 5 સેમી. ચાલો હવે લંબાઈ કેટલી સેમી છે, 3 સેમી. તો લંબાઈ 3 સેમી લઈ લઈએ. આ 1 2 અને 3 સેમી. ચાલો ઊંચાઈ કેટલી છે, 2 સેમી. તો ઊંચાઈ 2 સેમી લઈ લઈએ. આ 1 અને 2 સેમી. ચાલો હવે ફરીવાર શું કરીએ, એ જ રીતના લંબાઈ કેટલી લઈ લઈએ, લંબાઈ એટલે પહોળાઈ 5 સેમી. તો 5 સેમી ઉપરની તરફ, 1 2 આ 3 આ 4 અને 5 સેમી. ચાલો એ જ રીતના ઊંચાઈ કેટલી છે, 2 સેમી. તો ઊંચાઈ 2 સેમી લઈ લઈએ, 1 અને 2. ચાલો એ જ રીતના ફરીવાર પહોળાઈ કેટલી લઈ લઈએ, પહોળાઈ 5 સેમી. તો 1 આ 2 આ 3 આ 4 અને 5 સેમી. ચાલો હવે શું કરશું, અહીંયા લંબાઈ કેટલા સેમી, 3 સેમી. તો અહીંયા જોડી દઈશું આ 3 સેમી. ચાલો એ જ રીતના અહીંયા લંબાઈ 3 સેમી. ચાલો અહીં ઊંચાઈ કેટલી છે, ઊંચાઈ અહીંયા થોડું કામ સાઈડમાં કરી નાખીએ. ચાલો ઊંચાઈ કેટલી છે, 3. ઊંચાઈ 2 સેમી. તો અહીંયા 2 સેમી લઈ લઈએ, 1 અને 2. ચાલો એ જ રીતના હવે લંબાઈ 3 સેમી. ચાલો અહીંયા ઊંચાઈ કેટલી છે, 2 સેમી. તો 2 સેમી ઊંચાઈ લઈ લઈએ. હજી પહોળાઈ 5 સેમી. અહીંયા પહોળાઈ 5 સેમી. ચાલો આ આકૃતિ આપણી બની ગઈ. ચાલો દાખલા નંબર 3 જોઈએ. તેમાં ઊંચાઈ 5 સેમી, લંબાઈ 3 સેમી અને પહોળાઈ 2 સેમી. શું કરવામાં, ફેરફાર કરી નાખ્યો. ઊંચાઈ કેટલા સેમી લઈ લીધી, 5 સેમી લઈ લીધી. તો સૌપ્રથમ હવે કેટલી છે, લંબાઈ 3 સેમી. તો આપણે લંબાઈ 3 સેમી લઈ લઈએ. કે અહીંયા 1 આ 2 અને 3 સેમી લંબાઈ. અને પહોળાઈ 2 સેમી. તો પહોળાઈ 2 સેમી, 1 અને 2. અને ઊંચાઈ કેટલી આપેલી છે, 5 સેમી. તો 5 સેમી ઊંચાઈ લઈ લઈએ. આ 1 2 આ 3 4 અને 5 સેમી. ચાલો એ જ રીતના હવે આ પહોળાઈ કેટલી થઈ ગઈ, પહોળાઈ 2 સેમી. તો પહોળાઈ 2 સેમી લઈ લઈએ. અને લંબાઈ કેટલી છે, 3 સેમી. તો લંબાઈ 3 સેમી. ચાલો એ જ રીતના હવે આમાં શું કરશું, ઊંચાઈ 5 સેમી. તો ઊંચાઈ 5 સેમી. આ 1 2 3 4 અને 5 સેમી. ચાલો એ જ રીતના અહીંયા નીચેથી લઈશું 1 2 3 4 અને 5 સેમી. ચાલો એ જ રીતના હવે શું કરશું, અને જોઈન્ટ કરી દઈશું. અહીંયા પહોળાઈ કેટલી છે, પહોળાઈ 2 સેમી. એટલે પહોળાઈ 2 સેમી લઈ લઈએ. લંબાઈ 3 સેમી. એટલે 3 સેમી લંબાઈ લઈ લઈએ. એ જ રીતના ફરીવાર પહોળાઈ કેટલી છે, 2 સેમી. 2 સેમી અને લંબાઈ 3 સેમી. અને ચાલો ઊંચાઈ કેટલી છે, ઊંચાઈ 5 સેમી. એટલે 5 સેમી લઈ લઈએ. 1 2 3 4 અને 5. ચાલો આ આકૃતિ આપણે બની. ચાલો દાખલા નંબર 3 જોઈએ. કે જેની બાજુ 2 સેમીની છે તેવા 3 સમઘન બાજુમાં ગોઠવીને એક લંબઘન બનાવે છે. એટલે 3 સમઘન છે, બે
બે બે સેમીના અને લંબઘન બનાવે છે. આ લંબઘનની ત્રિયક અથવા આઇસોમેટ્રિક આકૃતિ બનાવે. તો આઇસોમેટ્રિક અહીંયા આકૃતિ બનાવવા માટે મેં ડોટ પેપર લઈ લીધા છે અને અહીંયા આપણે ત્રિયક આકૃતિ બનાવી. તો સૌપ્રથમ તો જો અહીંયા લંબાઈ કેટલી આપેલી છે? લંબાઈ 2 સેમી. એટલે લંબાઈ 2 સેમીના એવા કેટલા લેવાના છે? 3 સમઘન. એટલે 3 સમઘનની લંબાઈ કેટલી થશે? 2 એટલે અહીંયા લખી કે 2 સેમી પ્લસ 2 સેમી પ્લસ 2 સેમી એટલે ટોટલ કેટલી સેમી થઈ જશે? 6 સેમી. હવે ઊંચાઈ અને પહોળાઈમાં કોઈ ફેરફાર થશે નહીં. ઊંચાઈ તો 2 સેમી જ રહેશે. એ જ રીતના પહોળાઈ કેટલી રહેશે? પહોળાઈ પણ 2 સેમી. કારણ કે સમઘન હોય તો એનો મતલબ એમ થાય કે બધી બાજુઓનો માપનો સરળ બધી બાજુઓ માપ કેવો હોય? સમાન. તો સૌપ્રથમ અહીંયા આપણે સમઘન બનાવી લઈએ. તો સૌપ્રથમ જો અહીંયા કેટલા 3 સમઘન બનાવવાના છે એટલે હું ડાયરેક્ટ 2 સેમી ના ડાયરેક્ટ 6 લઈ લઈશ. એટલે અહીંયા હું 6 લઈ લઈશ ડાયરેક્ટ. ચાલો એ જ રીતના અહીંયા 6 એટલે આ 2 4 અને 6. ચાલો એ જ રીતના હવે જો તમે પહોળાઈ 2 સેમી ને લેશો તો તમને આ સમઘન 3D ટાઈપનું દેખાશે નહીં. એટલે હું અહીંયા કેટલા લઈશું? પહોળાઈ 3 લઉં છું જેથી કરીને તમને આકૃતિ કેવી લાગે? 3D લાગે. નહીંતર સમઘન દેખાશે નહીં હતો. એટલે 3. ચાલો એ જ રીતના હવે શું કરીશ? અહીંયા પણ કરી નાખીશ અને આને જોઈન્ટ કરી દઈશ. ચાલો આ 3 ભાગ કરી નાખીશ. 3 સમઘન છે. ચાલો 1 એ જ રીતના 2. ચાલો હવે ઊંચાઈ કેટલી લેવાની છે? 2 સેમી. એટલે ઊંચાઈ હું અહીંયા 2 સેમી લઈ લઈશ. ચાલો 2 સેમી. અને પહોળાઈ કેટલી લેવાની છે? પહોળાઈ 3 સેમી. એટલે 1 2 અને 3. ચાલો આને હું જોઈન્ટ કરી દઈશ. ચાલો એ જ રીતના અહીંયા પણ શું કરશું? ઊંચાઈ કેટલી લઈશું? 2 સેમી. ચાલો એ જ રીતના અહીંયા 3 સેમી અહીંયા પણ અને હું જોઈન્ટ કરી દઈશ. ચાલો એ જ રીતના અહીંયા પણ ઊંચાઈ કેટલી લેવાની? 3 સેમી. સોરી 2 સેમી. અને પહોળાઈ 3 સેમી અને પાછી ઊંચાઈ અહીંયા આ ઊંચાઈ 2 સેમી. ચાલો એ જ રીતના અહીંયા પણ શું કરીશ? હું 2 સેમી ઊંચાઈ લઈ લઈશ. આ 2 સેમી અને 3 સેમી 1 2 અને 3. ચાલો અહીંયાથી આને જોઈન્ટ કરી દઈશ. પછી આ અહીંયા જોઈન્ટ કરી દઈશ. ચાલો આ આકૃતિ કેવી છે કે આપણે ત્રિયક આકૃતિ થઈ ગઈ. તો અહીંયા હું લખી નાખું છું કે ત્રિયક આકૃતિ. ચાલો એની એ જ આકૃતિ આપણે અહીંયા આઇસોમેટ્રિક આકૃતિ બનાવવાની છે. આઇસોમેટ્રિક. ચાલો સૌપ્રથમ અહીંયા પણ શું કરવું પડશે? એ જ રીતે કેટલી લેવી પડશે? લંબાઈ 6 સેમી. તો અહીંયા હું લંબાઈ 6 સેમી લઈ લઉં છું કે 1 2 4 અને 6. ચાલો પહોળાઈ કેટલી લઈ લઉં? 3 લઈ લઉં છું. 1 2 અને 3. ચાલો એ જ રીતના અહીંયા પણ 1 2 ને 3. ચાલો હવે હું આને જોઈન્ટ કરી દઉં છું. ચાલો અહીંયા જેમ બનાવી એમ જ બનાવવાની છે. ચાલો અહીંયાથી ઊંચાઈ 2 સેમી. અહીંયાથી ઊંચાઈ 2 સેમી. પછી આ પહોળાઈ કેટલી? 3 સેમી. એ જ રીતના અહીંયા શું કરશું? અહીંયાથી ઊંચાઈ 2 સેમી. પહોળાઈ કેટલી? 3 સેમી. અહીંયા પણ 3 જોઈન્ટ 3 સમઘન બનાવી નાખીએ એટલે 3 સોળ. ચાલો અહીંયા શું કરી નાખશું? અને 2 સેમી ને જોઈન્ટ કરી દઈશું. એટલે અહીંયા 2 સેમી ની થઈ જશે. અહીંયાથી આ રીતના અહીંયાથી. એ જ રીતના અહીંયા પણ ઊંચાઈ કેટલી લેવાની? 2 સેમી. ચાલો અહીંયાથી પછી અહીંયા થોડુંક દોરવાનું લખ્યું છે. ચાલો અહીંયાથી આ રીતના પછી પાછી 2 સેમીની ઊંચાઈ. ચાલો એ જ રીતના અહીંયા 2 સેમીની ઊંચાઈ પછી 3 સેમીની પહોળાઈ અહીંયાથી જોઈન્ટ કરી દઈશ અને પછી હું આને પણ અહીંયા જોઈન્ટ કરી દઈશ. ચાલો આ રીતના કરી નાખવાનું. જેથી શું થઈ ગયું? આ ત્રિયક આકૃતિ થઈ ગઈ અને આ આઇસોમેટ્રિક આકૃતિ થઈ ગઈ. સમઘન હોય એટલે એની બધી બાજુઓનો માપનો સરવાળો કેટલો થાય? 2 સેમીના છે એટલે બધાય 2 સેમીના જ હોય. લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ બધી સરખી જ હોય. પણ અહીંયા 3 જોડેલા છે એટલે લંબાઈ કેટલી થઈ જશે? 6 સેમી થઈ જશે અને પહોળાઈ અને ઊંચાઈ સરખી જ રહેશે. 2 સેમી થઈ. પણ જો અહીંયા મેં 2 સેમીનું લીધું હોય તો આ 3D આકૃતિ તમને સરખી દેખાત નહીં. એટલા માટે મેં અહીંયા પહોળાઈ કેટલી લીધી છે? 3 સેમી. ચાલો લખીએ. ચાલો દાખલા નંબર 4 જોઈએ. તો 4 આપેલો છે કે નીચેની દરેક આકૃતિઓની ત્રિયક આકૃતિઓ બનાવો. અહીંયા આઇસોમેટ્રિક આકૃતિ આપેલી છે. તમારે એની ત્રિયક આકૃતિ બનાવવાની છે. તો સૌપ્રથમ અહીંયા પહેલી આકૃતિ જોઈએ
પહેલી આકૃતિમાં સૌપ્રથમ આપણે ત્રિયક આકૃતિ બનાવી છે તો સૌપ્રથમ જોઈ લઈએ કે કેટલા જો અહીં 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 તો સૌપ્રથમ 12 લઈએ અહીંથી આ 1 આ 2 આ 3 4 5 6 7 8 9 10 11 ને 12 ચાલો હવે શું કીધું છે અહીંયા ઉપરની તરફ ક્રોસ b તો અહીંયા ક્રોસ b લઈ લઈએ અહીંયા ક્રોસ b ચાલો પછી એ જ રીતના નીચેની તરફ કેટલા ક્રોસ છે 1 અને 2 તો અહીંયા નીચેની તરફ ક્રોસ b લઈ લઈએ આ 1 અને 2 ચાલો એ જ રીતના હવે ઉપરની તરફ ક્રોસ 2 છે તો ઉપરની તરફ 2 ક્રોસ લેશું ચાલો અહીંયા આ 1 અને અહીંયા 2 ચાલો હવે આ બેને જોઈન્ટ કરી દઈશું એટલે આ રીતના અહીંયા આ જોઈન્ટ થઈ જશે ચાલો હવે શું કરવાનું છે ખાસ યાદ રાખજો અહીં નીચેની તરફ કેટલા છે અહીંયા જોઈએ 1 2 3 4 5 6 7 8 તો 8 નીચેની તરફ લઈ લઈએ તો અહીંયા 1 આ 2 આ 3 4 5 6 7 ને 8 ચાલો 8 નીચેની તરફ આવી ગયા એ જ રીતના આમાં જોઈએ 1 2 3 4 5 6 7 8 તો આમાં પણ 8 નીચેની તરફ લઈ લઈશું 1 આ 2 આ 3 4 5 6 7 ને 8 ચાલો એ રીતના 8 થઈ ગયા કમ્પ્લીટ ચાલો તમારી પાસે આલેખ હોય તો આલેખના પેજ ઉપર આ રીતના દોરજો જેથી કરી તમારે ભૂલ પડે નહીં અથવા ચોપડામાં સમાન લંબાઈના ચોરસના ખાના બનાવી નાખવાના એટલે આ રીતના તમને આકૃતિ ત્રિયક આકૃતિ દોરવામાં મજા આવશે ચાલો હવે શું કરવાનું છે અહીંયાથી ક્રોસ b એટલે અહીંયાથી આ બેને જોઈન્ટ કરી દેવાનું છે આ બેને જોઈન્ટ ચાલો પછી નીચેની તરફ ક્રોસ કેટલા છે 2 એટલે અહીંયાથી ક્રોસ 2 લઈશું આ 1 અને 2 ચાલો એ જ રીતના હવે ક્રોસ 2 એટલે ઉપરની તરફ ચાલો અહીંયા ક્રોસ 2 ફરીવાર લઈ લઈએ અહીંયા ક્રોસ 2 ચાલો હવે આ બેને જોઈન્ટ કરી દઈએ એટલે અહીંયા જોઈન્ટ કરી દઈએ ચાલો હવે શું કરવાનું છે અહીંયા ઊભા કેટલા છે આ 1 2 3 ને 4 ખાના તો 4 ખાના ઊભા આ 1 આ 2 આ 3 અને 4 ખાના ઊભા એ જ રીતના આમાં 1 2 3 4 4 ખાના અહીંયાથી ઊભા એટલે આ 1 આ 2 આ 3 અને 4 ખાના ચાલો એ જ રીતના હવે અહીંયા ક્રોસ આમ ક્રોસ જોઈન્ટ કરી દઈએ એટલે અહીંયાથી આ ક્રોસ જોઈન્ટ કરી દઈએ ચાલો હવે શું કરવાનું છે અહીંયાથી આમ જોઈન્ટ કરી દઈએ ચાલો અહીંયાથી આમ જોઈન્ટ કરી દઈએ ચાલો આ રીતની કંઈક આપણે આકૃતિ દેખાય છે ચાલો હવે દાખલા નંબર 2 લઈએ આ આપણી કેવી ત્રિયક આકૃતિ મળે ચાલો હવે બીજા નંબરની આકૃતિ છે બીજા નંબરની કંઈક આકૃતિ આ રીતની છે તો આ રીતની આકૃતિ છે તો સૌપ્રથમ શું કરશું અહીંયા જોઈએ કઈ રીતના છે તો સૌપ્રથમ અહીંયા ઊભા ખાના ગણીએ એટલે 1 2 3 4 5 6 7 ને 8 8 ખાના ઊભા ગણીએ એટલે અહીંયાથી હું ગણું છું 8 ખાના ઊભા એટલે અહીંયાથી 1 આ 2 આ 3 આ 4 આ 5 6 7 ને 8 ચાલો 8 ખાના થઈ ગયા ઊભા એ જ રીતના હવે અહીંયા જો અહીંયા કેટલા છે 1 2 3 4 4 ખાના આગળ એટલે 4 ખાના આગળ આ 2 આ 3 અને 4 ખાના ચાલો એ જ રીતના હવે શું કરશું 4 ખાના આગળ થઈ ગયા તો હવે અહીંયા ક્રોસ કેટલા છે 1 2 3 4 5 તો 5 ખાના ક્રોસ જોઈશું તો 5 ખાના ક્રોસ જોઈશું ચાલો આ 1 આ 2 આ 3 આ 4 અને 5 ખાના ક્રોસ ચાલો હવે એ જ રીતના ઉપરની તરફ કેટલા જવાના છે 1 2 3 4 5 6 7 8 ઉપરની તરફ 8 ખાના એટલે અહીંયા 1 આ 2 આ 3 4 5 6 7 ને 8 ખાના ચાલો 8 ખાના મળી ગયા ચાલો હવે ક્રોસ જોઈએ 1 2 3 4 4 ખાના ક્રોસ એટલે અહીંયા આ 1 આ 2 આ 3 આ 4 5 કેટલા ખાના ક્રોસ છે 1 2 3 4 ને 5 એટલે અહીંયા સ્ટોપ કરી દેવાનું એટલે 1 આ 1 2 3 4 એટલે 1 2 3 ને 4 એટલે અહીંયા સુધી ચાલો રેડી છે ચાલો ચેક કરીએ
આ 1 2 3 4 આ 1 આ 2 3 ને 4 રેડી હાલો હવે શું કરશું ચાલો અહીંયા 1 આ 2 આ 3 આ 4 5 6 7 8 8 ખાના ઉપરની તરફ 8 ખાના ઉપરની તરફ એટલે આ 1 આ 2 આ 3 આ 4 આ 5 6 7 ને 8 ખાના ઉપરની તરફ ચાલો હવે શું કરવાનું છે ચાલો અહીંયા કૌંસમાં એટલે અહીંયા ખૂણામાંથી અહીંયા જોઈન્ટ કરી દઈશું એટલે અહીંયા જે ખૂણો છે એ જોઈન્ટ કરી દઈશું અહીંયા ચાલો અહીંયા જોઈન્ટ કરી દીધો ચાલો હવે શું કરવાનું છે આ ખૂણાને ક્યાં જોઈન્ટ કરી દઈશું અહીંયા આને અહીંયા જોઈન્ટ કરી દીધો ચાલો હવે શું કરવાનું છે ઉપરની તરફ એટલે અહીંયા 1 2 3 4 ચાર ખાના ઊભા એટલે ત્રાંસા આ 1 2 3 ને આ ચાર ખાના અહીંયા ઊભા ચાલો હવે શું કરશું એ જ રીતના આડા કેટલા છે 1 2 3 અને 4 ચાર ખાના આડા જઈએ આ 1 આ 2 આ 3 અને આ ચાર ખાના આડા ચાલો રેડી એટલું કામ થઈ ગયું હવે શું કરશું અહીંયાથી આને જોઈન્ટ કરી દઈશું એટલે અહીંયાથી આને અહીંયા સુધી જોઈન્ટ કરી દઈશું પછી અહીંયાથી આને આમ જોઈન્ટ કરી દઈશું એટલે આ લાઈન આમ જોઈન્ટ કરી દઈશું અહીંયા ચાલો આ લાઈન અહીંયા આમ જોઈન્ટ કરી દઈશું અને પછી હવે અહીંયાથી ઊભી લાઈન જોઈન્ટ કરી દઈશું ચાલો આ રીતના ચાલો તો આ રીતે આપણી ત્રિકોણ આકૃતિ બની ચાલો દાખલા નંબર 5 જોઈએ કે નીચેના દરેકની એટલે પહેલો પ્રશ્ન કીધો છે કે ત્રિયક રેખાકૃતિ બનાવો એટલે જે આકૃતિ આપી છે એને ત્રિયક રેખાકૃતિ બનાવવાની છે અને બીજો આઇસોમેટ્રિક આકૃતિ બનાવો એટલે અહીંયા માપ આપેલા છે એને આપણે ત્રિયક રેખાકૃતિ અને આઇસોમેટ્રિક આકૃતિ બંને બનાવવાની છે ચાલો એમાં પહેલો કીધો છે કે 5 સેમી 3 સેમી અને 2 સેમી માપ વાળો લંબઘન લ્યો અને તમારી આકૃતિ અનન્ય છે એટલે એનો મતલબ એમ થાય કે આ આકૃતિ છે એનો એક જ આકાર બનાવી શકીએ ના આપણે આ માપના અલગ અલગ માપ લઈએ તો અલગ અલગ આકૃતિ બની શકે આવો જ દાખલો એક આગળ જોઈ ગયા એમાં શું થાય આપણે ત્રણ રીતે આ દાખલો ગણ્યો હતો એટલે આપણે આ માત્ર અનન્ય ન કહેવાય એટલે આની ત્રણ રીતે આકૃતિ બને અથવા અહીંયા માપ જેમ બદલાવતા જાય એ રીતના વધારે આકૃતિ બનશે ચાલો એટલે ત્રણ કરતા પણ વધુ બની શકે ચાલો સૌપ્રથમ શું કરીએ અહીંયા 5 સેમી લંબાઈ એટલે 5 સેમી લંબાઈ લઈએ અને 3 સેમી જો 3 સેમી પહોળાઈ લેવી હોય તો 3 સેમી પહોળાઈ પણ ચાલે અને 2 સેમી પહોળાઈ લેવી તો પણ ચાલે ચાલો તમારી બુકમાં 2 સેમી પહોળાઈ આપેલી છે ચાલો એ રીતના આપણે આકૃતિ દોરીએ ચાલો 5 સેમી પહેલા લંબાઈ લઈ લઈએ તો 5 સેમી સૌપ્રથમ લંબાઈ લઈ લઈએ એટલે અહીંયા 5 સેમી આ 1 2 3 4 અને 5 સેમી ચાલો હવે પહોળાઈ કેટલી છે 2 સેમી પહોળાઈ 2 સેમી ચાલો આ રીતના 2 સેમી અહીંયા પણ 2 સેમી લઈ લઈએ ચાલો ઊંચાઈ કેટલી 3 સેમી આપેલી છે એટલે અહીંયા 1 2 અને 3 સેમી ચાલો હવે શું કરીએ એ જ રીતના અહીંયાથી 3 સેમી 1 2 અને 3 સેમી ચાલો આ રીતના ચાલો આ રીતના 3 સેમી ઊંચાઈ ચાલો હવે શું કરીએ આને જોઈન્ટ કરી દઈએ ચાલો અહીંયા ફરીવાર 2 સેમી પહોળાઈ લઈ લઈએ આ જ રીતના હવે શું કરશું સૌપ્રથમ અહીંયાથી આને જોઈન્ટ કરી દઈશું આ રીતના 3 સેમી એ જ રીતના અહીંયાથી આને પણ જોઈન્ટ કરી દઈશું ચાલો આનેથી આને અહીંયા જોઈન્ટ કરી દઈશું ચાલો હવે શું કીધું છે તમારી બુકમાં કારણ કે અહીંયા જો આ પાછળનો ભાગ 3D આકૃતિ છે એટલે આ જે પાછળનો ભાગ છે એ તમને દેખાશે નહીં એટલે આ રીતની કંઈક આકૃતિ છે ચાલો હવે શું કરીએ અહીંયા આપણે આઇસોમેટ્રિક આકૃતિ બનાવીએ સૌપ્રથમ જો આઇસોમેટ્રિક આકૃતિ છે એટલે 5 સેમી સૌપ્રથમ આપણે લંબાઈ લઈ લઈએ તો 5 સેમી લંબાઈ લઉં છું 1 2 3 4 અને 5 સેમી સૌપ્રથમ 5 સેમી લંબાઈ હવે 2 સેમી પહોળાઈ લઈએ એટલે 2 સેમી પહોળાઈ ચાલો એ જ રીતના હું જોઈન્ટ કરી દઉં છું ચાલો હવે શું કરવાનું હવે ઊંચાઈ કેટલી લેવાની છે અહીંયા 3 સેમી તો હું 3 સેમી ઊંચાઈ લઉં છું આ 1 2 અને 3 સેમી એ જ રીતના અહીંયા 1 2 અને 3 સેમી ચાલો એ જ રીતના હવે શું કરશું ફરીવાર
અહીંયા 2 સેમી પહોળાઈ ઉપરની તરફ, એ જ રીતના અહીંયા પણ 2 સેમી પહોળાઈ ઉપરની તરફ, આ બંને જોઈન્ટ કરી દઈશું એટલે લંબાઈ 5 સેમીની. એ જ રીતના અહીંયા ઊંચાઈ કેટલી છે 3 સેમી, એટલે આ 3 સેમીના માપ. એ જ રીતના અહીંયા ઊંચાઈ 3 સેમીના માપ, તો આ 3 સેમી. ચાલો હવે શું કરી દઈશું, આને જોઈન્ટ કરી દઈશું આ રીતના. ચાલો આ રીતની કંઈક આકૃતિ તમારી બનશે. ચાલો હવે આ જો આ જ રીતની આકૃતિ છે તો તમારે તમારી બુકમાં જેમ આપેલી છે એ રીતના કરવું હોય તો આપણે જો આ માપ કાઢી નાખીશું. એટલે આ માપ અહીંયાથી ચાલો આ રીતના માપ કાઢી નાખીએ તો કંઈક આ પ્રકારની આકૃતિ તમારી બુકમાં આપેલી છે. એટલે આ રીતના પણ થઈ શકે. ચાલો હવે શું કીધું છે કે આ આકૃતિ અનન્ય છે તો ના પાડવાની, ના અહીંયા લખવાનું ના અનન્ય આકૃતિ નથી. કેમ? કારણ કે ચાલો કારણ કે લખવું હોય તો કારણ કે જે બાજુના માપ એટલે આપણે લખું 5 સેમી, 5 સેમી, પછી 3 સેમી, 2 સેમી. એ જ રીતના બીજું લખવું હોય, અહીંયા બીજું ઉદાહરણ લખવું હોય તો માપ બદલાવીને લખી શકો. માપ બદલાવીને એટલે બીજી આકૃતિમાં. ચાલો એટલે બીજું શું કરી નાખીએ આપણે 3 સેમી લંબાઈ લઈએ, 3 સેમી, 5 સેમી અને બીજું લઈ લઈએ 2 સેમી ઊંચાઈ એમ નામ લેવાથી. ચાલો અને ત્રીજું ઉદાહરણ લેવું તો એમાં શું લઈ લેવાનું, ઊંચાઈ કેટલી લઈ લેવાની, લંબાઈ કેટલી લઈશું 2 સેમી, 2 સેમી લંબાઈ લઈએ, પહોળાઈ 5 સેમી એમ ના 5 સેમી અને ઊંચાઈ 3 સેમી. તો આ માપ લેતા આપણે આ રીતના માપ લઈએ, આ રીતે માપ લેતા તો શું થશે, આકાર અને માપમાં બંનેમાં ફેરફાર થશે. ચાલો એટલે આકાર સમાન મળશે નહીં, એટલે આ આકૃતિ કેવી અનન્ય છે નહીં. ચાલો હવે બી જોઈએ. બી કીધો છે બી 4 સેમી લંબાઈની ધારવાળો એક સમઘન બનાવો. શું કીધું છે, 4 સેમી લંબાઈનો ધારવાળો એક સમઘન લેવાનો છે. તો સૌપ્રથમ અહીંયા પણ લઈશું કે 4 સેમી નો લેવો હોય તો ચાલો અહીંયા 4 સેમી નો લઈ લઈએ. સૌપ્રથમ 4 સેમી નો એટલે આ 2 3 અને 4 સેમી. ચાલો હવે 4 સેમી નો લેવો એટલે ઉપર 4 સેમી નો લઈશું એટલે અહીંયા 2 3 અને 4 સેમી. ચાલો આ રીતના જોઈન કરી દઈશું. હવે જો ખાસ યાદ રાખો અહીંયા પણ આ જે બાજુ છે અહીંયા હું ખાલી તમને 2 દેખાશે પણ અહીંયા જે કદાચ કોઈ સમઘનનો પાસો હોય એ પણ આ બાજુ 4 જ છે પણ આમાં તમને કેટલી દેખાશે 2. એટલે અહીંયાથી હું 2 ક્રોસ કરું છું. આ થશે તો બાજુ 4 કારણ કે સમઘનની બધી બાજુઓ 4 સેમી હોય એટલે અહીંયા 4 સેમી થશે પણ અહીંયા 4 સેમી થશે નહીં કારણ કે પાછળનો ભાગ છે 3D આકૃતિ હોય એટલે અહીંયા તમારે કેટલા લખવા પડશે 2. હવે ફરીવાર હું 4 સેમી લઈશ આમ ઉપરની તરફ 2 3 અને 4. એ જ રીતના હું અહીંયા 4 સેમી લઈશ આ લંબાઈ. ચાલો હવે હું અહીંયાથી આ જોઈન્ટ કરી દઈશ, એ જ રીતના અહીંયાથી જોઈન્ટ કરી દઈશ અને અહીંયાથી જોઈન્ટ કરી દઈશ. ચાલો આ આપણો પાસો બની ગયો 4 સેમી. ચાલો હવે આ આપણે ત્રિયક આકૃતિ બની. કેવી ત્રિયક આકૃતિ? તો હવે ત્રિયક આકૃતિ. ચાલો હવે આપણે એની આઇસોમેટ્રિક આકૃતિ જોઈએ. આઇસોમેટ્રિકમાં ફરીવાર 4 સેમી લઈ લઈએ તો અહીંયા 1 2 3 અને 4 સેમી. ચાલો ઉપરની તરફ 4 સેમી લઈ લઈએ 1 2 3 અને 4 સેમી અને જોઈન્ટ કરી દઈએ. ચાલો આ 4 સેમી આ 4 સેમી. હવે આ લેશું અહીંયા દેખાશે માત્ર 2 સેમી પણ હશે કેટલી 4 સેમી ઊંચાઈ. એ જ રીતના અહીંયા પણ 4 સેમી. ચાલો આ બંનેને જોઈન્ટ કરી દઈશું. પછી ફરીવાર અહીંથી કેટલી લઈ લઈશું લંબાઈ એટલે પહોળાઈ 4 સેમી. તો અહીંયા 4 સેમી. એ જ રીતના લંબાઈ કેટલા સેમી 4 સેમી અને ફરીવાર આ પહોળાઈ 4 સેમી. ચાલો ઊંચાઈ કેટલી લાગશે આમાં 2 સેમી. હશે કેટલી 4 એટલે અહીંયા પણ ઊંચાઈ 2 સેમી. ચાલો આ આપણો 4 સેમીનો સમઘન મળે.
અહીંયા આપણું સ્વાધ્યાય 13.2 પૂર્ણ થાય છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રો સુધી પહોંચાડજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.